નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદ મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રનો ધારાસભ્યના હસ્તે શુભારંભ કરાયો। ₹22 લાખના ખર્ચે જનસેવા કેન્દ્રનું આધુનિકીકરણ કરાયું। ચૈત્રી નવરાત્રી નિમિત્તે ધારાસભ્ય ડીકે સ્વામીએ નાની બાળકીનું કુમકુમ તિલક કરી પૂજન કર્યું। આમોદ નગર સહિત તાલુકાના નાગરિકોને વધુ સુવિધાઓ અને પારદર્શક સેવાઓ પૂરી પાડવાના હેતુસર આમોદ મામલતદાર કચેરી ખાતે નવીનીકરણ પામેલ જનસેવા કેન્દ્રનો આજરોજ ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો। મામલતદાર કચેરીમાં પ્રવેશતા પહેલા જ ધારાસભ્ય ડીકે સ્વામીએ ચૈત્રી નવરાત્રી નિમિત્તે નાની બાળકીનું કુમકુમ તિલક કરી પૂજન કર્યું હતું। સરકારના લોકાભિમુખ અને પારદર્શક અભિગમ હેઠળ જનસેવા કેન્દ્રને આધુનિક સુવિધાઓ સાથે ₹22 લાખના ખર્ચે સુસજ્જ કરવામાં આવ્યું હતું। આ જનસેવા કેન્દ્રમાં નાગરિકોને એક જ સ્થળે આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, જમીનની નકલ જેવી 22 જેટલી વિવિધ સેવાઓ સરળતાથી પૂરી પાડવામાં આવશે। ડિજિટલ અને સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ દ્વારા નાગરિકોને ઝડપથી અને સરળતાથી સેવાઓ મળી રહે તે માટે જનસેવા કેન્દ્રને આધુનિક રીતે વિકસાવવામાં આવ્યું હતું, જેમાં અરજદારો માટે બેસવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ જનસેવા કેન્દ્રનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભરૂચમાં કરવામાં આવ્યું હતું। ત્યારે આજરોજ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે જનસેવા કેન્દ્રનો શુભારંભ કરાયો હતો। આ પ્રસંગે જંબુસરના પ્રાંત અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી, મામલતદાર ડોક્ટર મયુર ઝેડ વરિયા, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, મયુરસિંહ રાજ, આમોદ ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલ, વાઇસ ચેરમેન મફતસિંહ પડાર સહિત ભાજપના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ મામલતદાર કચેરીના પટાંગણમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ અલમાસ બાદશાહ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। દરવાજો કરી દીધો, ત્યાંથી કાચનો દરવાજો કરી દીધો અને 20 થી 22 જેટલી સેવાઓ છે અને 22 લાખના ખર્ચે આપણે આટલું કરી દીધું। એમાં એસી ને બધું જ મુકાવી દીધું છે અને હેરિટેજ બાકડા મુકાવ્યા છે આપણે એ બાજુ। ACSR માંથી આપણે લોકો આવે તો બેસી શકે। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ ભરૂચ જિલ્લાના આમોદ ખાતે એટલે કે આમોદ તાલુકાના મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો, કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં 22 લાખ જેટલી મતબાર રકમ આ જનસેવામાં વાપરીને ખૂબ સરસ મજાની તમામ સેવાઓ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે। લગભગ 22 જેટલી સેવાઓ આ જનસેવા કેન્દ્ર દ્વારા છેવાડાના માનવી સુધી કોઈ સરકારની યોજના વગરનો રહી ના જાય, વંચિત ના રહી જાય એવા તમામ પ્રકારના સુવિધાવાળું એર કન્ડિશન ને સુવિધાયુક્ત બેસવા માટેની તમામ પ્રકારની વ્યવસ્થા, કેમેરા સાથેની વ્યવસ્થા તેમજ ખૂબ સુંદર સારી એવી વ્યવસ્થા સાથેનું આજે આમોદ મામલતદાર ખાતે જનસેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી। એ બદલ હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વિશેષમાં માનનીય કલેક્ટર સાહેબ, જેઓને અગાઉ રજૂઆત કરી હતી અને આ વાતને તેઓ ધ્યાને લઈ અને ખૂબ સારી રીતે આ આમોદ તાલુકાને જે જરૂરી હતી એ સેવાનું આજે જ્યારે પ્રારંભ થયો છે ત્યારે અમારા આ વિસ્તારના બેન શ્રી SDM ગાંગુલી બેન તેમજ મામલતદાર શ્રી તેમજ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રીઓ, સૌ ચૂંટાયેલા સભ્યો હાજર રહી અને આ સુંદર કાર્યક્રમને ઉદ્ઘાટન પ્રારંભ કરાવી। આમ તો મુખ્યમંત્રી શ્રી અગાઉ આનું ઉદ્ઘાટન કર્યું જ છે, પણ આજે આ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો, કાર્યક્રમની અંદર કામકાજ શરૂ કરવામાં આવ્યું, એવો આ કાર્યક્રમ રાખીને આજે જનતા આનો ખૂબ લાભ લે। આ વિસ્તારમાં જે કાંઈ કામો હશે એ ખૂબ સારી રીતે આ જનસેવા કેન્દ્ર થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના, કારણ કે અત્યારે નવરાત્રિના શુભ દિવસો જ્યારે ચાલી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।